નમસ્કાર. જયેશ રાદડિયાએ હલાવ્યું ભાજપ. બનાસકાંઠાના ડીસામાં કાર્યકર્તાની બેઠકમાં જયેશ રાદડિયાએ અપક્ષ પર નિશાન સાધ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરેલા લોકો પર નિશાન સાધ્યું હતું. અપક્ષ જીત્યા બાદ ફરી પાછું ઘરે પાછું ન જવાનું હતું. બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ પણ જોવા મળ્યા હતા. માવજી દેસાઈ પહેલા અપક્ષ લડ્યા અને બાદમાં જીત્યા બાદ ભાજપમાં જોડાયા હતા. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અપક્ષને ખબર છે કે અપક્ષ જીતશું તો ભાજપ સાથે નહીં રહીએ તો પરત ઘરે આવી જઈશું. માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી કે તેમનું નસીબ જોર ન કર્યું. જયેશ રાદડિયાએ કહ્યું કે બહુ બોલવા માટે ભાષણ કરવા માટે આવ્યો નથી. તેમજ એવું પણ ન માની લેવાય કે 5 લાખ મતથી જીતીએ છીએ. ત્યારે મેં 182 વિધાનસભા જીતવાની વાત કરી હતી પણ તમને કોઈને વિશ્વાસ ન હતો. તેમજ મને પણ મારા પર વિશ્વાસ ન હતો પણ અહીં બેઠેલા બૂથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતો. વડાપ્રધાનના વિશ્વાસને લોકોએ સમર્થ કર્યો છે અને તેમને અનુભવ હતા કે કઈ સીટ ઉપર કોણ જીતશે. તેના પ્રમાણે તેમણે ઉમેદવારોની પસંદગી કરી અને પરિણામ મળ્યું. ધન્યવાદ. જય હિન્દ.